નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે ભાઈ મયુર હેરાવ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજના સેશનની અંદર રેલવે એનટીપીસી માટે જીકેજીએસમાં તમે કઈ રીતે 40માંથી 40 માર્ક લાવી શકો છો તેના અંગે આપણે સંપૂર્ણ જે રણનીતિ છે તેની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો ખૂબ જ મહત્વનો સેશન છે આ. એન્ડ સુધી બરાબર જોજો, તમને ઘણું બધું અહીંયા શીખવા અને જાણવા મળશે. ચલો આગળ વધીએ મિત્રો. તો સૌથી પહેલાં તો એપ્લિકેશન છે, આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. રાઈટ, તમે અહીંયા ફ્રી કોર્સીસમાં જશો તો ત્યાં તમને યુટ્યુબ ક્લાસની જે પીડીએફ છે તે બધું તમને અહીંયા મળી જશે. નેક્સ્ટ આગળ આપણે વાત કરીએ તો રેલવે એનટીપીસીની સિલેક્શન પ્રોસેસ તમને બધાને ખ્યાલ હશે. રાઈટ, કે જ્યાં આપણે ફર્સ્ટ સ્ટેજની વાત કરીએ, પહેલા સ્ટેજમાં શું છે ભાઈ, તમને અહીંયા પહેલા સ્ટેજની આપણે વાત કરીએ તો સીબીટી એક્ઝામ તમારી પ્રથમ પરીક્ષા રહેશે, બરાબર. ત્યારબાદ તમારી બીજી પરીક્ષા રહેશે, ત્યારબાદ ત્રીજી પરીક્ષા, અને ત્યારબાદ તમારું ટાઈપિંગ ટેસ્ટ અને એપ્ટિટ્યૂડ રહેશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન છે તે તમારું અહીંયા રહેશે. ચલો નેક્સ્ટ આપણે મિત્રો વાત કરીએ તો પ્રિલિમ્સની વાત કરીએ, જ્યાં જનરલ અવેરનેસ 40 ક્વેશ્ચન છે, 40 માર્ક, બરાબર. અને તમારી બીજી પરીક્ષા જે છે, બરાબર છે, સ્ટેજ 2 છે, તો તેના અંદર તમને જનરલ અવેરનેસ 50 ક્વેશ્ચન 50 માર્ક, બરાબર. તો ટોટલ અહીંયા વાત કરીએ તો જનરલ અવેરનેસ જીકેજીએસ છે ભાઈ તમારું ખૂબ જ મહત્વનો એટલે કે ઇમ્પોર્ટન્ટ રોલ અહીંયા પ્લે કરી રહ્યો છે. તો ભાઈ આપણે તૈયારી પણ એવી રીતની કરવી પડે. સૌથી પહેલાં તો મિત્રો જુઓ કે જનરલ અવેરનેસમાં ટોપિક કયા કયા છે. તો આમ તો મેં એક સેમિનાર લીધો હતો, એ સેમિનારની અંદર મેં બધી ચર્ચા કરી હતી કે કઈ રીતનું છે, બરાબર છે, શું છે, સંપૂર્ણ માહિતીના અંદર આપી હતી. તો પણ હજી એક વખત આપણે બરાબર આ સેશનની અંદર માહિતી બધી આપી દઈએ. કરંટ અફેર્સ છે એ તમને એક આવશે છેલ્લા એક વર્ષનું. ગેમ્સ અને સ્પોર્ટ્સ છે, રમત ખેલકૂદ છે, બરાબર છે, તો તેના અંગે સંબંધિત પ્રશ્ન આવી શકે છે. આર્ટ એન્ડ કલ્ચર તમે લઈ લો, બરાબર, ભારતનો સાંસ્કૃતિક વારસો છે તે તમને અહીંયા પૂછવામાં આવશે. ત્યારબાદ ઇન્ડિયન લિટરેચર છે, ભારતનું સાહિત્ય છે. ત્યારબાદ ભાઈ તમારું છે ભારતના સ્મારક અને સ્થળો છે, મોન્યુમેન્ટ્સ એન્ડ પ્લેસીસ ઓફ ઇન્ડિયા, તો એ તમને બરાબર અહીંયા પૂછવામાં આવશે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો જનરલ સાયન્સ છે, લાઈફ સાયન્સ છે, બરાબર, ધોરણ 10 સુધી તમને અહીંયા આવશે. ભારતનો ઇતિહાસ છે, બરાબર, ખાસ કરી જે ફ્રીડમ સ્ટ્રગલ છે, સ્વતંત્ર સંગ્રામ છે, તેના અંગે અહીંયા ખાસ કરીને પ્રશ્નો આવશે. ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ તો ફિઝિકલ, સોશિયલ અને ઇકોનોમિક જે જિયોગ્રાફી છે ભારત અને દુનિયાની, તેના અંગે તમને અહીંયા બરાબર આ ટોપિક પૂછાશે. ત્યારબાદ ઇન્ડિયન પોલિટી અને ગવર્નન્સ છે, જેને આપણે શું કરીએ છીએ કોન્સ્ટિટ્યુશનલ પોલિટિકલ, ભારતીય બંધારણ જેની આપણે કહેતા હોઈએ છીએ, તો એ ટોપિક બરાબર તમને અહીંયા પૂછાઈ શકે છે. ત્યારબાદ ભાઈ જનરલ સાયન્ટિફિક અને ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ છે, સ્પેસ એન્ડ ન્યુક્લિયર, આને આપણે કહીએ છીએ ભાઈ સાયન્સ એન્ડ ટેક, તો સાયન્સ એન્ડ ટેક તમને બરાબર અહીંયા પૂછાઈ શકે છે. નેક્સ્ટ વાત કરીએ તો યુએન છે અને અધર બીજા એના સંબંધિત બરાબર વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન છે, પર્યાવરણને સંબંધિત પ્રશ્નો છે, કોમ્પ્યુટરને સંબંધિત પ્રશ્નો છે, શોર્ટ ફોર્મ છે અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે, બરાબર, આપણા ભારતની એટલે કે ભારતનું જે પરિવહન પ્રણાલી છે તેની અંગે વાત છે. ખાસ કરીને જે રેલવે છે, રેલવેના સંદર્ભમાં તમને અહીંયા જે પ્રશ્ન છે એ પૂછાઈ શકે. રાઈટ, તો આટલા ટોપિક છે, કુલ 15 ટોપિક છે. હવે જુઓ આના પછી પણ ટોપિક છે, જેમ કે ભારતીય ઇકોનોમી છે, ઇન્ડિયન ઇકોનોમી છે આપણી, ત્યારબાદ ફેમસ પર્સનાલિટીઝ છે ભારત અને દુનિયાની, ફ્લેગશિપ ગવર્મેન્ટ પ્રોગ્રામ છે, ફ્લોરા અને ફોના છે, બરાબર, જેને આપણે ભારતના વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ કહી શકીએ છીએ. ઇમ્પોર્ટન્ટ ગવર્મેન્ટ જે પબ્લિક સેક્ટર બરાબર ઓર્ગેનાઇઝેશન છે તો તેની વાત છે. કરંટ જીકે છે, બરાબર, સામાન્ય વર્તમાન પ્રવાહો છે. તો કરંટ અફેર્સ ને કરંટ જીકેમાં થોડો તફાવત છે કે ભાઈ કરંટ અફેર્સ કે જે અત્યારે રિસેન્ટમાં જે ન્યૂઝમાં હોય, જે મતલબ નવી જે તાજા ખબર આવી હોય, ને કરંટ જીકે એટલે કે જે સમાચાર તમને મળ્યા હોય, બરાબર, એ કયા રાજ્યના છે, એ રાજ્યની અંદર બરાબર કયા કયા આપણે કહેવાય કે ભાઈ પ્રાણી સંગ્રહાલયો છે, અથવા તો ત્યાં એ રાજ્યની શું ખાસ વાત છે કે જે પરીક્ષામાં બરાબર પૂછાઈ શકે છે. ત્યાંના ગવર્નર કોણ છે, ત્યાંના ચીફ મિનિસ્ટર કોણ છે, બરાબર, ત્યાંમાં કોઈ હાલમાં અગર ઇલેક્શન થયું હોય તો ભાઈ ઇલેક્શનના સંબંધિત બાબતો છે, તો એ બધા તમને બરાબર છે પ્રશ્નો જે અહીંયા પૂછાઈ શકે છે. રાઈટ, એટલે આ રીતે હોય કરંટ જીકેની અંદર, બરાબર. એટલે જીકે કરવું પણ તેના સંદર્ભમાં કરવાનું કે જે પરીક્ષાના સંદર્ભમાં કે જે તમારી રેલવેની એક્ઝામની અંદર પૂછાઈ શકે. ચલો, મતલબ કરંટ અફેર્સના સંદર્ભમાં તમારે કરંટ જીકે કરવાનું. કરંટ અફેર્સની અંદર કયા કયા ટોપિક આવશે તેની બરાબર છે મેં અહીંયા બધી માહિતી આપી દીધી છે. આ તમારે શું વાંચી લેવાની છે, ખોટે ખોટો આપણો સેશન આ લાંબો નથી કરવો, તમે જસ્ટ વાંચી લો શું છે શું નથી, એટલે તમને ખાસ ખ્યાલ આવી જશે. ત્યારબાદ ગેમ્સ અને સ્પોર્ટ્સ છે, રમત અને ખેલકૂદ છે, બરાબર, આટલા ટોપિક છે. આર્ટ એન્ડ કલ્ચરની અંદર આટલા ટોપિક છે તમારા.
ત્યારબાદ ભારતનું સાહિત્ય છે તેના સંબંધિત ટોપિકો છે. ત્યારબાદથી તમારું જે પ્લેસીસ છે, બરાબર છે, ભારતના સ્મારકો અને સ્થળો છે તેના સંબંધિત ટોપિક છે. ત્યારબાદ ભાઈ સાયન્સની અંદર જે ભૌતિકશાસ્ત્ર છે, તો ભૌતિકશાસ્ત્રની અંદર ટોટલ 24 ટોપિક છે ભાઈ. 24 ટોપિક તમારે બરાબર અહીંયા ટાર્ગેટ કરવો પડશે. નેક્સ્ટ કે રસાયણશાસ્ત્ર છે. રસાયણશાસ્ત્રની અંદર 18 ટોપિક છે. 18 ટોપિક તમારે તૈયાર કરવો પડશે. જીવ વિજ્ઞાન છે તેના અંદર તમારે આટલા ટોપિક કરવાના છે, બરાબર છે. ત્યારબાદ ઇતિહાસ છે, તો તેના અંદર તમારે ભાઈ પ્રાચીન ભારત કરી નાખો, રાઈટ. મધ્યયુગીન ભારત છે, બરાબર, એ તમારે કરવાનું રહેશે. આધુનિક ભારત છે. અને ત્યારબાદ બીજી અન્ય જે તારીખો છે કે કયા કયા લોકો બરાબર વિદેશમાંથી ભારતની અંદર વિઝિટે આવ્યા હતા, બરાબર. તો એની બધી એનું બધું કરંટ અફેર્સ છે, તો એ તમારે અહીંયા કરવાનું રહેશે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો જિયોગ્રાફીની વાત કરીએ. જિયોગ્રાફીની અંદર મેં આટલા ટોપિક તમને આપી દીધા છે કે ભાઈ સૂર્યમંડળ છે, ખંડો છે, મહાસાગર છે. તમે વિડીયો સ્ટોપ કરીને આરામથી લખતા જાઓ અને વાંચતા જાઓ. અને પીડીએફ જો તમારે જોઈએ તો પીડીએફ મેં મારી એપ્લિકેશન છે મયુર એરાવ, બરાબર, ત્યાં તમને પીડીએફ આની મળી જશે. તો ત્યાંથી તમે પીડીએફ તમારી બરાબર ડાઉનલોડ કરી લો, એ કરી લો તમે. ચલો, રાઈટ. બીજા આ પણ ટોપિક છે, જિયોગ્રાફીના ટોપિક છે, રાઈટ. આ બીજા બધા એ ટોપિક તમારા થઈ ગયા. ત્યારબાદ ભાઈ બંધારણ છે, તો બંધારણની અંદર બરાબર ટોટલ મેં અહીંયા 18 ટોપિકનો સમાવેશ કર્યો છે. તો 18 ટોપિક તો તમારે અહીંયા ધ્યાન આપવા પડશે. અને બીજા હજી આગળના જે ટોપિક છે, રાઈટ, એટલે ટોટલ 38 ટોપિક ઉભારો. હજી કોઈ છે આગળ નહીં, બસ ટોટલ 38 ટોપિક છે બંધારણમાં, જે તમારે તૈયાર કરવાના રહેશે. ડિટેલમાં નથી જવાનું ભાઈ. સ્ટેટિક જીકે ટાઈપના અહીંયા પ્રશ્ન આવે છે, યાદ રાખજો. સ્ટેટિક જીકે. સ્ટેટિક જીકે કોને કહેવાય સર? કે જે ફેક્ટ્સ હોય, બરાબર, તેના સંબંધિત પ્રશ્નો. કે શેના સંબંધિત પ્રશ્નો ભાઈ? ફેક્ટ સંબંધિત પ્રશ્નો. તમારે જે પ્રશ્ન અહીંયા કરવાના છે, કયા કરવાના છે? ફેક્ટ સંબંધિત પ્રશ્નો કરવાના છે. તમારે વધારે ડિટેલમાં અહીંયા પડવાનું નથી, બરાબર. તો તમારે પણ અહીંયા જે જીકે છે ભાઈ, જે મતલબ જે બંધારણ કરો તમે, બીજા કોઈ પણ વિષય કરો, તો એ રીતે તમારે કરવાના. તમારે એકદમ બહુ ડિટેલમાં ઘૂસવાનું નથી ભાઈ. ચલો, ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ તો ભાઈ જે આપણી સ્પેસ ટેકનોલોજી છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, તેના સંબંધિત જે કરંટ અફેર્સની અંદર, કરંટની અંદર જે જીકે છે, ખાસ કરીને તમે એક બાબત યાદ રાખજો કે આના અંદર જે પણ બધા પ્રશ્નો પૂછાશે ને, એક વસ્તુ યાદ રાખજો કે જીકે જીએસમાં જે પણ ક્વેશ્ચન પૂછાશે એ તમારા કરંટ જીકે હશે. એટલે કરંટ અફેર્સની અંદર અગર કંઈક ન્યૂઝમાં છે તો એનું બેકગ્રાઉન્ડ છે, શાંતિથી સમજી લો, બરાબર. કે અગર ઇસરો છે તો ઇસરો સંબંધિત જે પણ આપણને સમાચાર ખબર હોવા જોઈએ, જે પણ જીકે છે એ બધું જીકે આપણે અહીંયા કરી લેવાનું, એટલે તમારું કામ થઈ જશે. નેક્સ્ટ યુએન અને અધર ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનાઇઝેશન છે, તો એક તમે કરી લો, બરાબર છે. જેમ કે મેં અહીંયા કીધું છે, વિશ્વ બેંક છે, પછી IMF છે, WTO છે, બરાબર. તો આ બધું તમને ખબર હોવી જોઈએ. ચલો, ત્યારબાદ ઇન્વાયરમેન્ટ ઇશ્યુ છે, તો ઇન્વાયરમેન્ટના ઇશ્યુ જે પણ છે ભાઈ, ક્લાઇમેટ ચેન્જ છે, ગ્લોબલ વોર્મિંગ છે, રાઈટ. તો એ બધું તમે ટાર્ગેટ કરી લો. નેક્સ્ટ કે ભાઈ કોમ્પ્યુટર સંબંધિત જે પણ તમારું બરાબર જીકે છે, મતલબ જે બેઝિક નોલેજ છે એ બેઝિક નોલેજ ગેઇન કરી લો. પાવર પોઈન્ટ છે, એક્સેલ છે, કીબોર્ડ છે, સોફ્ટવેર છે, અમુક એની શોર્ટકટ કી છે, બરાબર. તો તે બધું કરી લો તમે. ત્યારબાદ કોમન એબ્રિવિએશન છે કે ભાઈ વિજ્ઞાન અને તકનિક છે, મતલબ નાસાનું ફૂલ ફોર્મ, ઇસરોનું ફૂલ ફોર્મ, CPUનું ફૂલ ફોર્મ, સરકારી સંસ્થાઓ છે, RBI, SEBI, UPSC, કે ભાઈ આનું ફૂલ ફોર્મ કહો. પછી નાટા છે, બરાબર, શાર્ક છે. કોમ્પ્યુટરની અંદર HTML એટલે શું થાય, CSS એટલે શું થાય, જાવાનું ફૂલ ફોર્મ શું છે, બેન્કિંગમાં ATMનું ફૂલ ફોર્મ, IFC છે, NEFT છે. તો આ બધા ફૂલ ફોર્મ કરી લેશો, તમારું કામ બની જશે, રાઈટ. ત્યારબાદ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઓફ ઇન્ડિયા, ભારતની પરિવહન પ્રણાલી, એના અંદર ખાસ તમારે જે રેલવે છે એ ખાસ કરવાની છે. બીજા બધાની અંદર કંઈ છે નહીં. હવાઈ માર્ગ લઈ લો કે પછી જળ માર્ગ છે, સડક માર્ગ છે, બરાબર છે, બીજા બધા સાધનો ઠીક છે, પણ ખાસ કરીને તમારી આ જે એક્ઝામ છે એ રેલવેની એક્ઝામ છે. તો રેલવેઝની એક્ઝામ માટે તો તમારે ભાઈ શું કરવું પડશે? જે રેલવેની ટ્રાન્સપોર્ટ પ્રણાલી છે, ક્યારે એનો ઉદ્ગમ થયો, શું છે શું નહીં, એનું જીકે શું છે, કોણ લઈને આવ્યું, બરાબર છે, ક્યારે એનો વિકાસ થયો ભાઈ, બરાબર. તો એ બધી બાબત તમને ખબર હોવી જોઈએ. ટ્રાન્સપોર્ટ સિસ્ટમની અંદર એ બધું આવે ભાઈ, ઓકે. એટલે રેલવેની જે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એ બધું તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો, ભારતીય અર્થતંત્ર છે, તો ભારતીય અર્થતંત્રમાં ભાઈ ટોટલ કંઈક મારા ખ્યાલથી આટલા ટોપિક છે, બરાબર, 18 જેટલા. તો 18 ટોપિક તમારે તૈયાર કરવાના છે. નેક્સ્ટ કે ભાઈ ફેમસ પર્સનાલિટી છે વર્લ્ડ અને ભારત અને દુનિયાની, તો એક તૈયાર કરી લો, રાઈટ. ફ્લેગશિપ પ્રોગ્રામ છે ભારતના, આપણા જે સરકારી કાર્યક્રમો યોજનાઓ ચાલે છે, તો તેના અંગે માહિતી મેળવવાની રહેશે.
ત્યારબાદ ભારતના વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ છે, તો આના અંગે તમારે એક તૈયારી કરવાની રહેશે. ત્યારબાદ કે ભાઈ ભારતની મહત્ત્વની સરકારી જાહેર ક્ષેત્રની સંસ્થાઓ, જેમ કે પબ્લિક સેક્ટર જે આપણા યુનિટ્સ છે, લેટ્સ સે સેબી લઈ લો, પછી મતલબ બીજી બધી PSU છે આપણી, બરાબર છે. બરાબર, આના અંદર હું તમને કહું તો કઈ આપણે લઈશું, અહીંયા ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે બધી. એક તો સેબી છે, રાઈટ, તમારી. પછી આ જે ED આવે, CBI આવે, રાઈટ. પછી જે એવી કંપનીઓ છે કે જે સરકારના હસ્તકમાં છે, તો એને તમે બરાબર છે, જેમ કે એના સંબંધિત તમારે માહિતી છે એ હોવી જોઈએ, રાઈટ. પણ એની અંદર પણ શું હશે કે જે ન્યૂઝમાં હોય અત્યારે, તો એના સંબંધિત તમને પ્રશ્ન અહીંયા પૂછાય. સમાચારમાં હોવું જોઈએ. પછી સમાચારમાં ના હોય ને આપણે એમને બરાબર એને લઈને બેસીએ તો મતલબ નથી. ચલો, કરંટ GK કરવાનું છે. કરંટ GK અંગે મેં તમને પહેલાં જ માહિતી આપી દીધી યાર, કે કરંટ અફેર્સ તમે કરી રહ્યા છો, પછી એનું બેકગ્રાઉન્ડ શું છે, બરાબર. ઇસરો અંગે સંબંધિત માહિતી છે, તો ઇસરોના અત્યારે હાલમાં ચેરમેન શું છે, સ્થાપના ક્યારે થઈ હતી, કઈ સાલમાં થઈ હતી, બરાબર છે. એના સંબંધિત બીજા હજી કેવા ટાઈપના પ્રશ્ન જે અત્યારે જે એકાદ વર્ષની અંદર બરાબર સમાચારમાં હોય, તો એ કરી લો તમે. ઓકે, એની રિસેન્ટની જે અચીવમેન્ટ્સ છે એ કરી લો, તો એ સંબંધિત પ્રશ્ન છે બરાબર તમને અહીંયા પૂછાઈ શકે છે. ચલો નેક્સ્ટ આપણે, હવે 4 ઇમ્પોર્ટન્ટ રૂલ છે પરીક્ષાને પાસ કરવા માટેના. બેઝિક કોન્સેપ્ટ છે, તમે XYZ બુકમાંથી કરી લો ભાઈ. પાછળના વર્ષના પેપર કરી લો, મોક ટેસ્ટ છે બરાબર, એ આપી દો અને રિવિઝન કરો. આટલી વસ્તુ તમે કરશો એટલે તમારું જે કામ છે એ થઈ જશે, બરાબર. 4 નિયમ હું દરેક વખતે રિપીટ કરું છું, અને આ તમને દરેક વખતે રિપીટ જ દેખાશે. આના અંદર કંઈ નવીનતા નથી, આના અંદર કોઈ નવીનતા નથી ભાઈ. તમારે દર વખતે આના ઉપર જ ધ્યાન આપવાનું છે, બીજું કોઈ બાબત ઉપર ધ્યાન આપવાનું મતલબ બેઝિક થિયરી. તમે એક વખત સિલેબસ અભ્યાસક્રમ બતાવી દીધો મેં તમને, અભ્યાસક્રમ કરી લો. એના પછી તમારે શું ભાઈ, બેઝિક કોન્સેપ્ટને ટાર્ગેટ કરી લો, પાછળના વર્ષના પ્રશ્ન કરી લો, મોક ટેસ્ટ કરી લો, રિવિઝન કરી લો, પતી ગઈ વાર્તા. એનાથી પછી ઉપર આપણે ના જવાનું હોય, રાઈટ. અને એક્ઝામ છે, તો એક્ઝામ તમારી કંઈક આ માર્ચ એપ્રિલની અંદર આવવાની છે. માર્ચ એપ્રિલ મહિનામાં તમારી જે એક્ઝામ છે આવવાની છે, રાઈટ. તો આની જે PDF છે તમને મળી જશે આપણી એપ્લિકેશનની અંદર. અને બીજી ખાસ વાત કે આપણે ટૂંક સમયની અંદર RRB NTPC અને રેલવે ગ્રુપ D માટે કોર્સ લઈને આવી રહ્યા છે, રાઈટ. તો રેકોર્ડેડ કોર્સ છે, જેની માહિતી હું તમને ટૂંક સમયની અંદર આપીશ, રાઈટ. તો ત્યાં તમને ઘણી બધી મતલબ સવલતો મળી જશે, ઘણું બધું તમારું કામ છે ત્યાં થઈ જશે. તો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો સેશનને. મળીએ છીએ બીજા ક્લાસમાં. બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત.